ઉખાણું પેલું, જેના થકી છે જગ સઘળું, માનવ પંખી પશુને જંતુ, ઝાડ પવન પાણી પણ, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સૂર્ય. ઉખાણું બીજું, ઠંડી હવાના ઠંડા મોતી, પાંદડે પાંદડે બેસે રાજ, ખેતર અને ઝાડોમાં વરસાદની જેમ પેસે, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઝાકળ. ઉખાણું ત્રીજું, ચાલે પણ નહીં ચરણ, ઉડે પણ નહીં પાંખ, રડાવે પણ ડુંગળી નહીં, વાદળોમાં ભળે પણ વરસાદ નહીં, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું ચોથું, એક ઝાડ ઉપયોગનું, વાદળોને જે આંબે, માણસ તેના ઉપર ચડીને ખાવા પીવા માંગે, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે નારિયેળી. ઉખાણું પાંચમું, મહેતા રે મહેતા તમે ક્યાં ગામ રહેતા, ટીક કૂવાનું પાણી પીને પાંદડામાં રહેતા, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દરજીડાનો માળો. ઉખાણું છઠ્ઠું, ઊંચું એવું ઝાડ જે આકાશ સુધી જાય, માથે જેના ગળામાંથી પાણી સૌને પાય, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે નારિયેળીનું ઝાડ. ઉખાણું સાતમું, તીખાને વળી તકમરિયા, કળી જેવા પાન, આ વરત વર્તે તેને આપું સોનાની ખાણ. તો મિત્રો આનો જવાબ છે મરચાં. ઉખાણું આઠમું, એક પક્ષી એવું જે દરિયે ડૂબકી મારે, વળી ઊંચું ઉડે ને રહે દરિયા કિનારે, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સમડી. ઉખાણું નવમું, સીંચી કરતી ચંદાબાઈ, દાણા વીણતી કૂદતી, હાથ દાંત વિના બે પંખા રાખી ઉડતી, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચકલી. ઉખાણું 15મું, એવું કયું ફળ છે જેની ઉપર એના બીજ હોય છે?
જવાબ છે સ્ટ્રોબેરી. ઉખાણું 11મું. ભૂ ભૂ કરતો ભોળો ભાઈ લાકડું જોઈને બેસે. કોરી કોરી કાણા પાડે જેને કોઈ ના રાખે. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ભમરો. ઉખાણું 12મું. રંગબેરંગી લકડનાર વાત કરે ના સમજે સાર. ચાલે ત્યારે આહુડાની ધાર. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બોલપેન. ઉખાણું 13મું. લાગે માળો મુજનો સુંદર, જાણે બનાવ્યું લટકતું દર. વખાણે સૌ મુજની કારીગરી, ન ઓળખ્યો હું શું કોણ? તો મિત્રો આનો જવાબ છે સુગરી, સુગરીનો માળો. ઉખાણું 14મું. સાપરે સાપરે સાદર પથરાય, સાદરમાં સૌ શેકાઈ જાય. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે તડકો. ઉખાણું 15મું. ધોળા કૂવામાં કાળા દાણા. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બુક અને અક્ષર. ઉખાણું 16મું. એક લાકડી એવી, પીવે પાણી નાખે તેલ, વળે વળે પણ ભાંગે નહીં. તો બોલો એ શું? તો આનો જવાબ છે ચોટલી.